સૌથી મોટા જિલ્લાને બે જિલ્લામાં વિભાજિત કરવામાં આવ્યો છે, પરંતુ એક જિલ્લામાંથી બે જિલ્લા બનતા જ હવે વિભાજનનો વિવાદ પણ શરૂ થઈ ગયો છે, જેમાં ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવા માંગે છે, જેને લઈને હવે લોકો લડી લેવાના મૂડમાં છે. પરંતુ શા માટે લોકોને થરાદ વાવની જગ્યાએ બનાસકાંઠા સાથે જોડાવવું છે, આવો સમજીએ. તો કાંકરેજ તાલુકાને જે અન્યાય કર્યો છે, અહીંયાની તમામ જનતા હાલ વિરોધના મૂડમાં છે કે બનાસ નદીને કાંઠે વસેલું નગર અને એ તાલુકાને અહીંયાથી છેક થરાદ લાંબુ થવું પડે, એના કરતા પાલનપુર જિલ્લો અમને બહુ નજીક પડતો હતો. આ સમગ્ર તાલુકાની જનતાને હેરાન કરવા માટે બહુ દુઃખની વાત કહેવાય. આખા ધાનેરા તાલુકાની પ્રજાની માંગ છે કે ધાનેરા તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. એ પ્રજાની સુખાકારી માટે છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની એક છાપ છે કે એ બહુ સમજુ અને લોકોની પ્રજાના પ્રશ્નો સાંભળવાળા વ્યક્તિ છે. તો આ ધાનેરા તાલુકાની પ્રજાની વેદના સમજે. સરકાર અમારી વેદના સમજે. અમારે થરાદ વાવમાં નથી ભળવું. અમને તો અમારું બનાસ જ પસંદ છે. હાલ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડ્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ વાવ જિલ્લો અલગ કરાયો છે અને તેમાં 8 તાલુકાનો સમાવેશ કરાયો છે. અને 8 તાલુકામાં ધાનેરા અને કાંકરેજનો પણ સમાવેશ કરાતા બંને તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે. કાંકરેજ અને ધાનેરા તાલુકામાં લોકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. સાથે જ તેમને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરી છે. કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં તેડથી હતો અને બનાસકાંઠામાં રહેવા માંગે છે. કોઈ કાળે એ થરાદ તાલુકામાં જવા માંગતા નથી. આમાં એક જ રાજકીય પોલિટિક્સ છે કે જે વોટ બેંક ઓલે કરીને આ બધું કરવામાં આવી રહ્યું છે. રાજકીય રમતના કારણે અમને કાંકરેજમાંથી જે બનાસકાંઠામાંથી અમે જે થરાદમાં નાખવામાં આવ્યા છે અમે સખત વિરોધ કરીએ છીએ. આ અમારી અસ્મિતાનો સવાલ છે. અમને આ જે થરાદ છે એ અમારા માટે ઓકવર્ડ સેન્ટર છે. અહીંયા બસોની બહુ વ્યવસ્થા નથી થરાદ જવા માટે અને વેપારીઓ ખેડૂતો માટે ખૂબ તકલીફદાયક નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા. હવે જરા મેપના માધ્યમથી સમજીએ તો વાવ થરાદ જિલ્લામાં વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ, ભાભર અને સુઈગામ તાલુકાનો સમાવેશ કરાયો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાંતા તાલુકાનો સમાવેશ કરાયો છે, જેમાં હવે ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકોને વાવ, થરાદ સાથે નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવું છે. કાંકરેજ તાલુકાના લોકોનું માનવું છે કે તેમને થરાદ જવું હોય તો 90 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જ્યારે પાલનપુર 60 કિલોમીટર અને પાટણ 35 કિલોમીટર જ થાય છે. તેવામાં તેમને બનાસકાંઠા સાથે અથવા પાટણ સાથે રહેવા દેવામાં આવે, જ્યારે ધાનેરાના લોકોનું કહેવું છે કે વર્ષોથી તેમને વેપાર પાલનપુર સાથે જોડાયેલો હોવાથી તેમને બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવા દેવામાં આવે. સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા 1 મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી. જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે. હાલ બંને તાલુકા પોતાની માંગ પર અડગ છે અને કોઈ પણ કાળે વાવ, થરાદ સાથે જવા માંગતા નથી. આ માટે વિરોધ પણ નોંધાવ્યો, સૂત્રોચ્ચાર પણ કર્યા અને સરકાર સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તેવામાં સરકાર બંને તાલુકાના લોકોનો અવાજ સાંભળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 14 તાલુકાનો સમાવેશ થતો હતો. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, આ જ કારણે તેના બે ભાગ કરવામાં આવ્યા છે. પરંતુ આ વિભાજનમાં ધાનેરા અને કાંકરેજના લોકોને બનાસકાંઠામાં જ રહેવું છે, કારણ કે એમને ડિસ્ટન્સ બહુ વધારે પડી રહ્યો છે. બહુ મહેનત પડે સરકારી કામકાજ માટે, પણ એમને ખૂબ હેરાન થવું પડે લાંબા સુધી. ત્યારે જોવાનું એ રહેશે કે લોકોની લાગણી અને માંગણી સરકારને ક્યારે સમજાય છે.